બુલેટિનની શરૂઆતમાં અમે આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવતા જઈ રહ્યા છીએ કે જે દ્રશ્યો જે છે તે એલપીજી ગેસની જે અછત છે દેશમાં તેમજ રાજ્યમાં તેને પહોંચી વળવા માટે સક્ષમ થશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। જે જહાજ આપ જોઈ રહ્યા છો તે જહાજ છે શિવાલિક જહાજ। આવતીકાલે નંદા જહાજ જે છે તે પણ અહીં પહોંચવાનું છે જામનગર, પરંતુ તે પહેલા આપ જોઈ રહ્યા છો કચ્છના મુન્દ્રા પોર્ટ પર જે શિવાલિક જહાજ જેમાં એલપીજીનો જથ્થો ભરેલો છે મસમોટો તે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ચૂક્યું છે। આ એક ગુડ ન્યૂઝ છે જે લગાતાર ગુજરાતથી મળવા જઈ રહ્યા હતા અને દેશને આ ગુજરાતમાંથી જે ગુડ ન્યૂઝ મળવા જઈ રહ્યા છે તે ખૂબ જ ફાયદો કરાવશે તેવી સંભાવના જોવાઈ રહી છે। જવાબદારી પૂર્વક જે રીતે વિદેશ મંત્રાલયે હાલ વાતચીત કરી ઈરાન સાથે અને રસ્તો સફળ બન્યો જે એલપીજીના 2 જહાજોનો ગુજરાત પહોંચવાનો અને ત્યાંથી દેશમાં આ જે એલપીજી છે તે સપ્લાય કરવામાં આવશે। ત્યારે આ અંગે વધુ વાત કરવા સીધા જ જઈએ અમારા સહયોગી જગદીશ પાસે કે જેઓ લગાતાર મુન્દ્રા પોર્ટથી તમામ અપડેટ અમારા સુધી પહોંચાડી રહ્યા છે। જગદીશ, આખરે જેની 2 દિવસથી રાહ જોવાઈ રહી હતી તે શિવાલિક જહાજ જે છે તે પહોંચી ચૂક્યું છે મુન્દ્રા પોર્ટ, જ્યાંથી એલપીજીનો મસમોટો જથ્થો ગુજરાત પહોંચ્યો છે। બિલકુલ જણા, અને આખા દિવસ દરમિયાન જુઓ કેવી રીતે 3 વખત સમય બદલાય છે। પહેલી વાર 9:30 વાગ્યાનો સમય આપવામાં આવે છે, જહાજ ડીલે થાય છે, ત્યારબાદ બપોરે 2 વાગ્યાનો સમય આપવામાં આવે છે ETA પ્રમાણે, ત્યાર પછી 4:30 વાગ્યાનો સમય આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે 4:30 વાગે વિઝિબલ થશે, એટલે કે એન્કરેજ એરિયામાં, એટલે કે ભારતના સમુદ્રી બોર્ડરની અંદર આ જહાજ આવી જશે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। મારી પાછળના સીધા દ્રશ્યો આપને આ એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યા છે। જે દ્રશ્યો છે એ જહાજના શિવાલિક જહાજના, જુઓ આ શિવાલિક જહાજ અને જેમાં 44,000થી વધુ ટન એલપીજી, મેટ્રિક ટન એલપીજીનો એ લિક્વિડ જથ્થો જે છે તે હવે મુન્દ્રા પોર્ટની બિલકુલ નજીક આવી ગયો છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે તમામ દર્શકોને બતાવી રહ્યા છે, જેને તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ગેસનો જથ્થો આવશે। સરકાર માટે આ દ્રશ્ય એ રાહતના છે, સ્થાનિકો માટે જે રાંધણ ગેસનો ઉપયોગ કરે છે ખાસ તો ડોમેસ્ટિક અને તેમના માટે પણ આ ખૂબ જ રાહતની બાબત કહી શકાય। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ જ જહાજ નીકળ્યું છે, જુઓ એ તમામ અલગ અલગ એટેકિંગ્સને ક્રોસ કરીને, અલગ અલગ એ વિઝિલને ક્રોસ કરીને જ્યારે આ જહાજ અહીંયા સુધી પહોંચ્યું છે અને હવે એ થોડીક જ મિનિટોમાં આ જહાજ મુન્દ્રા પોર્ટના એ જે એંગલ છે એ એંગલ જેટી પર આવી જશે, ત્યાં ટચ કરીશે અને ત્યાર પછી 24 કલાક સુધીની પ્રોસેસ રહેવાની છે આ જહાજમાંથી ઓઇલ કાઢવા માટે। મોટી અપડેટ એ છે, એટલે કે આ જે લિક્વિડ ઓઇલ છે તેની વાત કરી રહ્યા છે। મોટી અપડેટ એ છે કે એલપીજીનો જે જથ્થો છે તે અહીંયા 20,000 મેટ્રિક ટન રાખવામાં આવશે। 20,000 મેટ્રિક ટન જે છે જથ્થો તેનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે ને ત્યાર પછી બાકીનો જે 22,000 મેટ્રિક ટનનો જે જથ્થો છે તેને મેંગલોર મોકલવામાં આવશે, મેંગલોર કેરલા ખાતે તેને મોકલવામાં આવશે। તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે, આખો જથ્થો અહીંયા ઉતરવાનો નથી, આ એક મોટી અપડેટ છે। આ જહાજ આગળ જવાનું છે IOC મારફતે આ અદાણી પોર્ટ પર, એટલે કે મુન્દ્રા પોર્ટ પર આ જથ્થો તેમનો છે અને અહીંયા ઉતારશે। કેપ્ટન કે જેને લેવા ગયા છે, આજુબાજુમાં 2 એ ટગ બોટ છે, ટગ બોટ એટલા માટે તેને ખેંચીને લાવે છે કારણ કે એ એન્જિન બંધ કરી દેવામાં આવે છે જ્યારે એન્કરેજ એરિયામાં આવે છે એ જહાજ, એ વેઝલ, ત્યારે એનું એન્જિન બંધ કરી દેવામાં આવે છે। કારણ કે એટલું જ કે એ કોઈ જગ્યા પર હીટ ના કરે અને 1 કિલોમીટર દૂરથી તેનું એન્જિન બંધ થાય છે। અહીંથી 2 ટગ બોટ નીકળે છે અને અદાણીના કેપ્ટન એ પોતે આ જે ટગ બોટ છે તેને ઓપરેટ કરીને આ જહાજને જેટી સુધી, એટલે કે આપણા બંદર સુધી ખેંચીને લાવે છે અને ખેંચીને લાવ્યા પછી અંદરનો જે સપ્લાય છે એક લિક્વિડ ફોર્મ હોય છે અને ત્યાર પછી પ્રોસેસ થતી હોય છે ગેસની, અને એ જે સમય છે તેમાં 24 કલાકનો સમય લાગશે। ત્યારબાદ આ જહાજ આગળ જશે મેંગલોર ખાતે। ત્યારબાદની વાત કરીએ તો બીજા મોટા અપડેટ એ પણ છે કે આવતીકાલે જે કંડલા પોર્ટ પર નંદાદેવી જહાજ આવવાનું હતું અને હવે તેમાં ફેરફાર એ મોટો થયો છે કે વાણીના જે એરિયા છે, જે પોર્ટ છે જામનગર ખાતે, ત્યાં એ જહાજ આવવાનું છે અને તેમાં રહેલો જે સપ્લાય છે એ સપ્લાય જશે તમિલનાડુમાં અને 2 અલગ અલગ નાની નાની શિપમાં એ જહાજને ત્યાં મોકલવામાં
કરવામાં આવશે, જેમાં 48 કલાકનો સમય લાગી શકે. જો એ જહાજ નંદાદેવી સીધું તમિલનાડુ જાય તો એમાં 5 દિવસનો સમય લાગી શકે છે. એટલે સરકારે આ નિર્ણય કર્યો છે કે 2 અલગ અલગ નાની નાની શિપમાં એ જથ્થો છે એલપીજીનો તે તમિલનાડુમાં મોકલવામાં આવશે, તમિલનાડુ પોર્ટ પર મોકલવામાં આવશે. તો આ સૌથી મોટી 2 અપડેટ છે. અને અત્યારે હાલમાં જેની રાહ જોવાઈ રહી હતી, આ 20,000 મેટ્રિક ટન જે જથ્થો છે અહીંયા ઉતરશે અને બિલકુલ હવે 10 થી 15 મિનિટમાં લાગે છે કે વિઝિબલ થઈ ગયું છે. આપણા એન્કરેજ એરિયામાં આવી ચૂક્યું છે. એટલે 15 થી 20 મિનિટમાં એ ટચ કરી જશે અને ત્યાર પછી 24 કલાક સુધી આ જહાજમાંથી જે ઓઇલનો જે જથ્થો છે, એટલે કે જેને રિફાઇન કરીને એલપીજી થશે, એ જથ્થો હવે અહીંયા ઉતારવામાં આવશે. તો આ મહત્વપૂર્ણ મોટી અપડેટ એ જ કહી શકાય. અને આ ચોક્કસથી સરકાર માટે અને સાથે સાથે એ તમામ લોકો માટે પણ રાહતની બાબત કહી શકાય. આ જથ્થો છે અને જેના માધ્યમથી ગણી લો કે આ 15 દિવસનો જથ્થો છે, 15 દિવસ સુધી નો સપ્લાય જે છે તે યોગ્ય પૂર્વત થઈ શકે છે. બિલકુલ એક મોટા ગુડ ન્યૂઝ ચોક્કસથી જગદીશ શાહને કહી શકાય, કારણ કે જે પ્રકારે એલપીજી ગેસ માટે કતારો લાગતી હતી અને હવે એવું લાગે છે કે તેમાં એક રાહતના સમાચાર ચોક્કસથી મળશે. ચોક્કસથી હવે એલપીજી જહાજ આવ્યા બાદ કાળા બજારિયાઓ પર પણ સરકાર એટલો જ કંટ્રોલ રાખવો પડશે. આપે કહ્યું તે પ્રમાણે અલગ અલગ સમય નિર્ધારિત થયો અને ત્યારબાદ આખરે આ જહાજ જે છે, જે આપણે આ હ્યુજ જહાજ આપણે લગાતાર સ્ક્રીન પર પણ બતાવી રહ્યા છીએ, ત્યારે આ એલપીજી જહાજ અહીં પહોંચ્યું શિવાલિક. કેટલા અવરોધો આવ્યા આપે કહ્યું, કારણ કે સમયમાં પણ ઘણો બધો ફેરફાર થયો. બીજું જે જહાજ છે તે આવતીકાલે જામનગર પહોંચશે, તેનો પણ રૂટ ચેન્જ કરી દેવામાં આવ્યો. જાણવા માંગીશું કયા અવરોધો બાદ આખરે આપણે આ દ્રશ્યો જે છે, જે ગુજરાતથી ગુડ ન્યૂઝ મળી રહ્યા છે, તેને જોઈ રહ્યા છીએ. બિલકુલ ડેફિનેટલી. અને જ્યારે અમે અહીંયા અનુભવ કરી રહ્યા છે કે આ એક સૌથી મોટી બાબત કહી શકાય, એક મોટા ગુડ ન્યૂઝ ચોક્કસ છે જે ગુજરાતથી મુન્દ્રા પોર્ટથી હવે ભારત દેશને મળ્યા છે. પણ મહત્વપૂર્ણ જે પ્રકારે આપે કહ્યું કે કોઈ અવરોધ, આમાં કોઈ અવરોધ સીધી રીતે હોતા નથી, પણ એક એ સી રૂટ હોય તો એક નોર્મલ પ્રોસેસ હોય છે અને એક નોર્મલ સિચ્યુએશન હોય છે કે ઘણીવાર વેવ્સની મૂવમેન્ટ હોય છે ને તેના કારણે જે તેની સ્પીડ હોય છે નોટિકલ માઇલ્સની, એ સ્પીડમાં એક વધઘટ થતી રહેતી હોય છે. જેમ જેમ એ નજીક આવે છે અને તેમ ઓટનો સમય હોય તો સ્વાભાવિક છે કે સ્પીડ એકદમ વધી પણ જતી હોય. અને સવારે જ્યારે એકદમ શાંત હોય છે સમુદ્રી વેવ્સ, તો પછી એ સમય પર એકદમ 10ની કે 8 થી 10ની સ્પીડે જતા હોય છે. અત્યારે હાલમાં 11.4 નોટિકલ માઇલ્સની સ્પીડથી અત્યારે આવ્યું છે. એટલે કે એક નોર્મલ છે, આમાં કોઈ પણ ફિયર કે ડર કે કોઈ ચિંતા જેવું છે નહીં. એટલે એ બાબતે કોઈ ચિંતા કરવા જેવું છે નહીં. મોટી બાબત એ છે, મેટર ઓફ કન્સર્ન એ છે જણા કે જથ્થો છે તે સહી સલામત એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એ ખાડીને ક્રોસ કરીને આવ્યો છે. અને એ મોટી બાબત કહી શકાય. કૂટનીતિ સ્તર પર હોય કે પછી વિદેશ નીતિ હોય આપણી, અને તે અહીંયા દેખાય છે કે કઈ રીતે તેનો વિજય થયો છે, કઈ રીતે ભારતીયો માટે આ ગર્વની ક્ષણ, આ પળ જે છે, આ એક દ્રશ્ય છે એ ખરેખર ગર્વભેર છે. કારણ કે આ કોઈ નાની વાત નથી. જ્યારે એટેકિંગ્સ પર એટેકિંગ્સ થઈ રહ્યા છે, 17મા દિવસે લગાતાર સામે પ્રોક્સી વોર થઈ રહ્યા છે. એક જહાજ પર તો એટેક થઈ ચૂક્યો છે અન્ય કન્ટ્રીના, ને તેવામાં ભારતનું આ જહાજ અહીંયા સુધી પહોંચે છે. આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખાડીમાંથી, આ મિડલ ઇસ્ટના યુદ્ધના ગોળામાંથી જ્યારે પસાર થઈ જાય છે, તો આ ખરેખર એ ખૂબ જ મોટી બાબત કહી શકાય, બિરદાવા લાયક બાબત કહી શકાય. અને આ દેખાય છે કે કેન્દ્ર સરકાર અને સાથે ભારતની અન્ય દેશો સાથે, ખાસ તો ઈરાન હોય, ઇઝરાયલ કેમ ના હોય, કે પછી એ ગલ્ફ કન્ટ્રીઝના અલગ અલગ કેપિટલ્સ કેમ ના હોય, તેમની સાથેની જે મૈત્રીપૂર્ણ સંબંધો છે, સૌહાર્દભર્યું વાતાવરણ છે. કારણ કે જુઓ, ઈરાનના રાજદ્વારી દ્વારા પણ આ જ વસ્તુ કહેવામાં આવી હતી કે સંબંધ જે છે તે વર્ષો જૂના છે અને જ્યાં લાગશે જરૂર ત્યાં ઈરાન ભારતની મદદ કરશે. અને બસ આ જ વાત આગળ વધે છે. કઈ રીતે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરે છે. વિદેશ મંત્રી આપણા એસ જયશંકર જે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરે છે. અને ત્યાંથી જ્યારે એક
એક રિલીઝ સ્ટેટમેન્ટ નીકળે છે અને એક વોરફેર સિચ્યુએશનમાં જ્યારે એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે હા, તમારા જે જહાજ છે 24માંથી ભલે અત્યારે 2 જહાજ, પણ આ 2 જહાજને નીકાળવામાં અમે રસ્તો કાઢીને આપીશું. અને જુઓ, આ છે ડિપ્લોમેટ્સ અને આ જ છે ભારતના, આ નવા ભારતની તાકાત છે. જ્યાં કહેવાય છે ને જણા કે એ નવું ભારત છે જે ઘરમાં ઘૂસીને મારે છે, અને એમાં એક કડી હવે એ પણ આપણે જોડીએ કે આ એ જ નવું ભારત છે જે યુદ્ધ ક્ષેત્રમાં જાય છે અને ત્યાંથી એમના જહાજને પાછા બોલાવે છે, અને એ પણ કોઈ નુકસાન વગર. અને એ ફાયદો જે છે એ તમામ ભારત માટે અને તમામ ભારતના લોકો માટે, ભારતની જરૂરિયાતને પૂરી પાડવા માટે કોઈ પેનિક સિચ્યુએશન ઊભી ના થાય. સરકારનું કહેવું હતું કે તમે ચિંતા ના કરો, કોઈ પેનિક સિચ્યુએશન નથી, જથ્થો પૂરતો છે. અને મને લાગે છે કે એ જથ્થો પૂરતો હોવાનું પાછળનો મુખ્ય આધાર કોઈ બન્યું હોય તો એ આ મુન્દ્રા પોર્ટ છે. અને એ જ મુન્દ્રા પોર્ટ પર આજે આ મસ્ત મોટો બિલકુલ બિલકુલ જગદીશ, તો 22 જહાજ હજુ પણ ફસાયેલા છે હોર્મુઝ સ્ટ્રેટ પહેલા, પરંતુ 2 જહાજ જે છે તેને જે શિવાલિક અને નંદાદેવી જે છે તે હવે ગુજરાત પહોંચી ગયા છે. તેમાંથી શિવાલિક તો આજે પહોંચી પણ ગયું છે, એટલે કે ગુજરાત તરફથી દેશ માટે એક મોટા ગુડ ન્યૂઝ ચોક્કસથી સામે આવ્યા છે અને ભારતની પણ આ કૂટનીતિક મોટી જીત ગણાવવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ જે 22 જહાજ જે છે તેને લાવવાની કોશિશ જારી છે.